કે જબ ભયા બરસ 11 तब मन उपज्यो विचार मैं कौन कहाँ थे आयो कहाँ मेरो भरतार। तो જ્યારે શ્રી દેવચંદ્રજીની ઉંમર 11 વર્ષની થઈ ત્યારે તેમના મનમાં એ વિચાર ઉભગ્યો કે હું કોણ, ક્યાંથી આવેલ છું, મારો ભરતાર મારો માલિક ક્યાં રહે છે। ને શ્રી દેવચંદ્રજીના તનમાં બિરાજમાન શ્રી શ્યામાજી પોતે ધારણ કરેલ પંચ ભૌતિક તનના મિથ્યા સ્વભાવને ઓળખીને પોતાના અસલ સ્વરૂપ ધણી અને ધામની હકીકત જાણવામાં તડપવા લાગ્યા। તો દેવચંદ્રજી મહારાજ તો તડપવા લાગ્યા। હવે પછી આપણે ઘેરે અહીંથી જઈશું એટલે આપણે તડપવાનું। આ જેમ જેમ વાણી આગળ હાલતી જાય ને એની આપણે અઠવાડિયું મંથન કરવાનું। જે રીતની દેવચંદ્રજી મહારાજ લીલા કરતા જાય તો પરમધામના દર્શન કરવા છે ને બધા, તો આપણે આ વિતક પૂરું થાય કે આ થઈ જ જવું જોઈએ। ન થાય ને તો આપણે રાજજી મહારાજે આપણે ઝઘડો કરવાનો છે પછી મેં વિતક પૂરું કરી નાખ્યું છે, તમે હજી કેમ ન આવ્યા। એટલા માટે કહે છે કે આ વાણીની સાથે સાથે આપણે એની સાથે જીવન હાંકશું ને તો એની સાથે જેમ દેવચંદ્રજી મહારાજને દર્શન થતા જાય એમ આપને પણ દર્શન થતા જશે। पूछत फिरे परदेश में कहाँ है परमेश्वर जिन जब सबको पैदा किया सो कहाँ है सब ऊपर। माया रूपी परदेशમાં વિવિધ જગ્યાએ જઈ ઉત્સુક શ્રી દેવચંદ્રજી સૌને આ પ્રશ્ન પૂછવા લાગ્યા કે પરમેશ્વર ક્યાં છે, જેને સૌને પેદા કર્યા છે તે સર્વોપરી પરમાત્મા ક્યાં છે। તો આપણે બધા પૂછતા ને કે પ્રભુને કોણે જોયા છે પ્રભુને, વાતો એવી કરતા હતા। પણ જ્યારે કોઈ વ્યક્તિ શ્રી પ્રાણનાથજીની વાણી આપણી ઘેરે લઈને આવ્યા ત્યારે ખબર પડી કે પરમાત્મા ક્યાં રહે છે। નકર આપણે તો એમ જ કહેતા હતા કોને જોયા પરમાત્મા, પણ હવે કહે છે અમે જોયા પરમાત્માને। કોઈ કહે વ ઘટ ઘટ હે વ્યાપક સંસાર તબ જાન્યા વ નિકટ હે એહી ગ્રહો મેં સાર। કોઈએ કહ્યું કે પરમાત્મા ઘટઘટમાં અર્થાત સંસારમાં સર્વવ્યાપક છે। સૌને એક જ પ્રકારનો વિચાર સાંભળી તેને સત્ય માની શ્રી દેવચંદ્રજીએ સાર ગ્રહણ કર્યો કે જે વસ્તુ સર્વ જગ્યાએ હોય અને સૌની અંદર હોય એને પ્રાપ્ત કરવી એ કોઈ કઠિન કામ ન હોવું જોઈએ। તો આપણે જગતમાં કહીએ છીએ કે પરમાત્મા કણ કણમાં છે, તો એવી રીતના વાત તો કરી કણ કણમાં છે। તો દેવચંદ્રજી મહારાજે વિચાર કર્યો કે જો કણ કણમાં હોય તો એ કે આપણે એને તાત્કાલિક પ્રાપ્ત કરી લઈશું, કેમ કે સર્વ જગ્યાએ છે એટલા માટે ક્યાંક તો એ કે આપણે ખબર પડી જ જાય છે। તો એવી રીતના વિચાર કર્યો શ્રી દેવચંદ્રજી મહારાજે અને ભક્તિ તરફ આગળ પગ વધાર્યો। એક દેહુરી તાહા રહે તામે મૂર્ત પિંગલ શ્યામ આગે यहाँ બિરાજતે દય પ્રદક્ષિણા ઈચ્છ ઠામ। પોતાના ગામમાં ઉમરકોટમાં એક પિંગલ શ્યામજીની બાકે બિહારીજીનું મંદિર હતું એમ સમજીને કે મંદિર તો વિશેષ રૂપે પરમાત્માનું ઘર કહેવાય છે। શ્રી દેવચંદ્રજી નિત્ય પ્રતે પ્રાતઃકાળ 3 કલાક સુધી પિંગલ શ્યામજીની મૂર્તિની પરિક્રમામાં તથા તેની સન્મુખ બેસીને ધ્યાન ધરવા લાગ્યા। એટલે સંભળાય તો છે ને, તો ત્યાં ધ્યાન ધરવા તો 3 કલાક સુધી ઉમરકોટ ગામમાં એક મંદિર હતું જેમ આપણે હીરામ વાટિકામ છે, તો ત્યાં જઈને સૌએ કીધું ભાઈ પરમાત્મા છે તો એને ઘટઘટમાં છે બધે, તો તમે એ કે દર્શન મંદિરમાં જઈને કરશો એટલે તમને પણ થઈ જશે। તો એવી રીતના આપણે બધા અત્યારે જાતા હતા ને પરિક્રમા, તો એવી જ રીતના શ્રી દેવચંદ્રજી મહારાજ એ સમયમાં ગયા અને કે 3 કલાક સુધી પરિક્રમા કરતા હતા। પણ આપણે તો 1 કલાક કરી દઉં કે થાકી ગયા હવે કડીક બેસી જાય કે ને, પણ દેવચંદ્રજી મહારાજ ન ઠાક્યા, કેમ કે મારે તો મારા પ્રિય તમને મળવું જ છે કોઈ પણ કારજે। ले लोटा घर से चले दंत घावन के काज शुद्ध आकार करके फिरे आवे न मन में लाज। કે મંદિરમાં વિરાજિત પરમાત્માના દર્શન કરવા માટે મળસ્કાળના સમયે ઉઠીને દેહ ક્રિયા, દાંતણ પાણી, સ્નાન આદિ ક્રિયાઓ માટે ગામ બહાર આવેલ
કુવા તરફ જતા. આમ કરતા તે કોઈ પણ પ્રકારની લોક લાજ શરમની પરવા રાખતા ન હતા. તો લાજ શરમ મૂકવી પડશે, તો જ પરમાત્મા મળશે. નિત્ય ઇત પ્રદક્ષિણા દેવે એક પહોર, ફેર દંડવટ કરકે મહેનત કરે અતિ જોર. આ બાકે બિહારીજીની મૂર્તિની પરમાત્માનું સ્વરૂપ માનીને શુદ્ધ ભાવે નિષ્ઠાપૂર્વક 3-3 કલાક એક પહોર સુધી દંડવટ પરિક્રમા કરવાની અતિ કઠિન તપસ્યા કરતા, તેમ છતાંય તેમને કરેલ દંડવટ પ્રણામનો કોઈ ઉત્તર મળ્યો નહીં. જો હવે આપણે શું સમજાવ્યું છે ખબર, કે 3-3 કલાક સુધી પિંગલ શ્યામની મૂર્તિની પરિક્રમા કરતા હતા ને, તોય કાંઈ ઉત્તર મળ્યો નહીં. તો અહીંયા આપણે એમ સમજાવે છે કે તમે ગમે એટલી પરિક્રમા કરશો તો પણ તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલે એમ નહીં સમજી લેવાનું કે પરિક્રમા નથી કરવાની, પણ એમ કીધું છે કે નહીં થાય કેમ, જ્યાં લગીને તમને જ્ઞાન ન આવે ત્યાં લગીને તમે ગમે એટલી પરિક્રમા કરો ને ત્યાં લગીને તમારું કાંઈ કાર્ય થશે નહીં. કેમ કે પરમાત્માની વિધિ કેવી છે ને, પહેલાં તો એ જાણવી પડે. એ જાણો પછી પરિક્રમા કરો તો તમને પ્રસન્ન થઈ જાય પરમાત્મા. પણ દેવચંદ્રજી મહારાજને ખબર હતી કે એમનું પરિક્રમા કરતા હતા. આપણે કેમ મંદિરમાં ગયા હોય અને શ્રી રાધે કૃષ્ણ પરિક્રમા કરી અને મનમાં શું ભાવ રાખીએ આપણે, મને તો ગમે ત્યારે મળી જાય છે, હું રાધે કૃષ્ણ કરું છું ને એમ. પણ એ ભાવથી ક્યારે મળે નહીં. પણ એ કે રસ્તો હોય તો તમે એની ઉપર ચાલો, ભાવ આવે પરમાત્માનો જે વાસ્તવિક જગ્યાએ જવાનો છે, તો પછી તમે પરિક્રમા કરશો તો તમે પરમાત્મા પાસે પહોંચશો, અને તો જ એ પરિક્રમા લેખે ગણાય. ખબર જ નથી, આપણે નથી કહેતા ખબર વિનાના રસ્તે જાય, ગમે એટલું હાલ્યા જાય, શું કામનું? કાંઈ કામનું છે? રસ્તો તમને મળે જ નહીં. રસ્તો આમ હોય ને આપણે જતા હોય આમ. તો એ પરિક્રમા અત્યારે એ સમજાવે છે કે જ્યાં લગીને તમને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં લગીને તમે ગમે એટલી પરિક્રમા કરશો તો પણ એ કાંઈ કામની હશે નહીં. ઉસ દેશ મેં સાધુ સંત આવત નાહી કોઈ, જલ કસની દેખ કે કાહું ન આવન હોય. ત્યારે શ્રી દેવચંદ્રજીના મનમાં એ વિચાર આવ્યો કે કોઈ મહાન સંતના ચરણોમાં ગયા વિના સત્સંગનો અવસર મળશે નહીં, અને વિના સત્સંગ જ્ઞાનનો વિવેક પ્રાપ્ત થઈ શકશે નહીં. પરંતુ રણ પ્રદેશ હોવાથી પાણીની તકલીફને લઈને કોઈ સાધુ સંતનો આ વિસ્તારમાં આવવાનું થતું નહોતું. તો અહીંયા પાણીની બહુ તંગી હતી. તો પાણીના તંગીના કારણે કોઈ સાધુ સંત આવતા નહોતા. તો સાધુ સંત ન આવે તો પરમાત્માનું જ્ઞાન કોણ આપે? કેમ કે જે જાગી ગયો છે એ જ વ્યક્તિ બીજાને જગાવી શકે. ભલે અડધો હોય કે પૂરા હોય, જેટલું જે જાગ્યા એ રીતે સામેવાળાને જગાવી શકે. પણ કે કોઈ આવતું જ નથી તો મને જ્ઞાન કેવી રીતના થાય? શ્રી દેવચંદ્રજી મહારાજે તે વિચાર કર્યો. જો આમે હે ને એમ જ કરે છે, ઠેઠ લગીને આવશો, દેવચંદ્રજી મહારાજે આ વિચાર કર્યો, શ્રી દેવચંદ્રજી મહારાજે આ વિચાર કર્યો. તો એ જ વિચાર આપણે પણ બધે થવો જોઈએ. ગમે ત્યાં આપણે ગયા હોય જગ્યાએ, આપણા મનમાં કાંઈ પણ સંદેશ આવે ને એટલે વિચાર કરવાનો કે ભાઈ અહીંયા આમ કેમ છે, એ વસ્તુ વિચાર કરવાનો. તો વિચાર કરશું ને તો એનો આગળ રસ્તો આવશે, પરમાત્માનો આવશે, અને સંસારમાં કોઈ પણ કામ કરતા હોય ને એનો પણ રસ્તો આવશે. એક બેર મત્તુ મહેતા સંગ આયે હતે કચ્છ દેશ, તહાં દેહુરી સાધ બહુત દેખે બીચ વિદેશ. તો એક બેર મહેતુ મહેતા સંગ, તો એકવાર એવો પ્રસંગ બન્યો કે ઘરે શ્રી દેવચંદ્રજી મહારાજ પરિક્રમા કરતા હતા, નકરી પરમાત્માની વાતો કરતા હતા, ખોજ કરતા હતા. તો મત્તુ મહેતાએ એક વિચાર કર્યો કે આ ભક્તિ બહુ કરે છે, તો હવે એ કે જો હાવ એ કે એકને એક છોકરો છે, જો વેરાગ લઈ લે તો એ કે મારે હાવ નાહી ધોઈને નવરું થઈ જવાનું રહીએ. તો મત્તુ મહેતાએ વિચાર કર્યો કે હું આને ધંધાના કાર્યમાં લગાવી દઉં ને તો મારો સમય સાથે પ્રસાર કરશે, એટલા માટે એનો વેરાગ છૂટી જશે અને એનો લગ્ન પણ પછી હું કરાવી દઈશ. તો એ રીતનો મત્તુ મહેતાજીએ વિચાર કર્યો ને આયે હતે કચ્છ દેશ. તો એવી રીતના શ્રી દેવચંદ્રજી મહારાજને કચ્છમાં લઈ ગયા. તહાં દેહુરી સાધ બહુત દેખે બીચ વિદેશ. તો ત્યાં રણ પ્રદેશમાં જઈ અને અલગ અલગ જગ્યાએ મંદિર જોયા. તો શ્રી દેવચંદ્રજી મહારાજ બહુ જ ખુશ થઈ ગયા કે મારે તો જે જોઈએ છે તે મને મળી ગયું.
बात तब की मन में रही रहे मैं जाऊं कच्छ में तहाँ जाए के खोज करो पाऊं परमेश्वर तीन से। तो श्री देवचंद्रजी महाराज જ્યારે રણ પ્રદેશની અંદર ગયા કચ્છમાં ત્યારે વેપાર તો તેના પિતાજીનો પૂરું થઈ ગયું, તો પછી પાછું આવવું પડે. તો પાછા આવ્યા તો ઉદાસ થઈ ગયું મન કે મારે તો સત્સંગ ને બધું જોઈ છે, હજી 2-3 દિવસમાં તો કેટલુંક આપણે સાંભળી લઈએ. આપણે શ્રી દેવચંદ્રજી મહારાજને વિચાર આવ્યો કે મારે તો હવે આયનાએ રહેવાય ને એવું કરવાનું છે, પણ એવું બન્યું નહીં. એટલા માટે કે બાત તબકી મન મેં રહી, એટલે કે મારા મનમાં એ વાત રહી ગઈ અને ઘેરે પાછા વહી આવ્યા પિતાશ્રી. એટલે કે છે આમ 2-3 દિવસમાં પિતા અને પુત્ર બંને વ્યાપાર કાર્ય કરીને ભુજનગરથી પાછા ઉમરકોટ આવી પહોંચ્યા. પરંતુ ભુજનગરના મંદિર સત્સંગના વાતાવરણથી પ્રભાવિત શ્રી દેવચંદ્રજીનું મન હવે ઉમરકોટમાં રહેવા માટે ચોંટતું નથી અને તેમણે મનોમન એ સંકલ્પ કરી લીધો કે હું કઈ રીતે વહેલામાં વહેલી તકે કચ્છ ભુજ પહોંચી જાઉં અને ત્યાં જઈને સત્સંગ આદિ દ્વારા ખોજ કરી પરમેશ્વરની પ્રાપ્તિ કરી લઉં. વહેલામાં વહેલા તકે, તો વહેલામાં વહેલા તકે આપણે હતા ને વહેલામાં વહેલા તકે પ્રાપ્ત કરવું પડશે. અને જો અહીંયા એમ કીધું સંકલ્પ કરી લીધો, તો જે પરમાત્માની શક્તિ છે ને એ સંકલ્પથી થાય છે. શું છે? કોઈ પણ વસ્તુનો તમારે કાર્ય માટે સંકલ્પની જરૂર પડે છે. નકર તો પ્રાણનાજી મહારાજે કીધું ને 3 પ્રકારના વ્યક્તિ હોય. એક કે પેલા કામ તો ચાલુ કરે પછી પાછું વૈશમાં અટકી જાય. પછી બીજો વ્યક્તિ જોરથી કામ ચાલુ કરે, એ અડધે લગીને જાય પછી થાકી જાય કે હવે આપણે નથી કરવું. પણ ત્રીજો વ્યક્તિ એ કે સંકલ્પથી કરે અને ઠેઠ લગીને લડતો રહે ને છેલ્લે એણથી પૂરું કરે એ કે આખું કામ. એ કે 3 પ્રકારના વ્યક્તિ હોય છે. એટલે મહામતી શ્રી પ્રણનાથ સ્વામી કહે છે કે સંકલ્પ કરો પહેલાં, કે મારે આ કરવું જ છે તો જ તમારાથી થશે. ખાલી હું એમ કહે કે મારે પરમાત્માને રાજી મહારાજને મારે જોવા છે, પામવા છે, એમ નહીં થાય. એ તો આપણી ખાલી જીભથી બોલી છે, એક પ્રવાહ છે. અહીં બધા છે રાજી મહારાજને દર્શન ત્યાં મન કેમ ન થાય? આપણે એમ કહીએ શું કહે નહીં થાય, આપણે સંકલ્પ કર્યો નથી. દેવચંદ્રજી મહારાજે સંકલ્પ કરી લીધો કે મારે કોઈ પણ વસ્તુ થાય તો મારે પરમાત્માને પ્રાપ્તિ તો કરવી જ છે. એટલા માટે ઘર મેં ખટપટ રહે मन में रहे वे राग दुनी से वेर रहे उन्हें देखी लगी आग. तो घर में खटपट રહે, તો જેનો છોકરો વૈરાગ્ય લેતા હોય તો મનમાં તો ઉપાધિ ખરે, માતા પિતા તો ઉદાસમાં વહી જાય, તો કે ખટપટ થાય. તો સગા સંબંધી પણ સમજાવવા આવે છે કે શ્રી દેવચંદ્રજી આવું તમે ન કરો, ઘરે બેઠા બેઠા ભક્તિ કરો તો પણ તમારા માટે સારું છે. માતા પિતા કે દુઃખી થઈ જાય, તમે એકને એક પુત્ર છો, એટલે કે છે મન મેં રહે વૈરાગ, કે મા બાપ ભલે ગમે એટલું કીધા રાખે પણ મને તો વૈરાગ જ જાગેલો છે. દઈ શિખાપન બહુતક કર કર થકે સબ કોઈ એ ફિરાએ જો ફિરે કહે સમજાવે સોય. તો કેટલાય લોકોએ શિખામણ આપી, જેમ આપણે શિખામણ આપે પણ આપણને લાગતી નથી. શ્રી દેવચંદ્રજી મહારાજને શિખામણ આપે છે તો એને લાગે છે, પણ કઈ કે ભાઈ તમે ઘરમાં રહ્યો, પણ દેવચંદ્રજી મહારાજને કઈ શિખામણ લાગી? મારે નથી રહેવું. અને આપણે શું કહીએ ઘરમાં રહ્યો તો આપણે તો અંદરની રૂપમાં વયા જાય છે બહાર નીકળવાને બદલે. આપણે એટલા માટે શ્રી દેવચંદ્રજી કે એ ફિરાએ જો ફિરે કહે સમજાવે સો, એ કે મને બધાય સમજાવે છે તો પણ હું કોઈનું માનતો નથી. श्री देवचंद्र जी के मन में जाऊं कहूँ विदेश तहाँ जाए के खोज करो कोई मोहे दे उपदेश. तो श्री देवचंद्र जी के મનમાં એ વિચાર આવ્યો કે જાઉં કહું વિદેશ, એ કે જો હું તરત હું ત્યાં જાઉં ને, એ કે પાછો કચ્છમાં, તો હું સાધુ સંત સાથે મળું અને પાછું મારું આત્માનું કલ્યાણ કરવા માટે હું તત્પર થઈ જાઉં. કે તહાં જાય કે ખોજ કરું કોઈ મોહે દે ઉપદેશ, એ કે ઝટ એ કે મને કોઈ ઉપદેશ તો દે તો તરત હું ગ્રહણ કરી લઉં. તો આપણા માટે એ જ છે કે એમ જ રાખવાનું, કોઈ મને ક્યાંયથી પરમાત્માની વાત આપે ને તો હું તરત ગ્રહણ કરી લઉં. આજે જ મેં એક વિડીયો મૂક્યો છે, જોયો તો? કોનો હતો? જોયેલો છે? આપણા ગ્રુપમાં નિજાનંદ સંપ્રદાય ગ્રુપ છે ને, એમાં મેં એક વિડીયો મૂક્યો, જોયું તો કઈ? તેમાં શું હતું? ન સમજાણું? મારી મમ્મીને કીધું કે ન સમજાણું મને કાંઈ.
બીજા કોઈ જોઈએ તો કોઈને જ જોઈએ ને. તો એમાં બુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધ થઈ ગયા. કોણ થઈ ગયા? સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. તો એણે પણ કીધું, શું કીધું? કે જ્યારે એનો અંત સમય આવ્યો ને તો એણે કીધું કે તમે, કેમ કે અંત સમય આવે એટલે એના જે શિષ્ય હોય બધા એને વાતચીત તો કરે ને, તો બધા ઉદાસીમાં થયા કે તમે ક્યાં જશો પ્રભુ? એ કે બુદ્ધજી, એ કે તમે અમને છોડીને તમે વયા જશો તો અમારું શું થશે? ત્યારે કીધું કે હું એક જ બુદ્ધ છું એવું નથી, કે મારા ગયા પછી એક એવો પણ બુદ્ધ આવશે કે મારા તો ખાલી કે કરોડ જેટલા શિષ્ય છે, પણ એ બુદ્ધને તો અનેક શિષ્ય હશે અને એની પાસે એવું જ્ઞાન હશે ને કે મારા કરતાંય વિશેષ હશે. શું કીધું એને? તો કોણ થયા એ? શ્રી દેવચંદ્રજી મહારાજ. કોણ થયા? કહી દીધું ને, આપણી સાક્ષી આવી ગઈ ને ત્યાં. પણ મને મનમાં એમ હતું, હું સિરિયલ આખી જોતો હતો ને, મેં કીધું આમાં ક્યાંક, મેં કીધું આપણી સાક્ષી આવે ને તો મને આનંદ આવે. તો મેં આખી સિરિયલ પૂરી કરીને તો છેલ્લે ઠેઠ સાક્ષી આવી. હું છેલ્લે એન્ડમાં જ બધું આવે છે. તો આપણે શ્રીમદ ભાગવત પૂરું થાય ને તો 12મા સ્કંદમાં આવ્યું હતું ને, દેવાપી સંતનુ ભ્રાતા મરુ સ્વેકાસુ વંશજ કલાપગ્રામ આસાતે મહાયોગ બલાન્વિત્રો આવ્યું ને, છેલ્લે 12મા સ્કંદમાં આવ્યું. ક્યાં આવ્યું આપણી સાક્ષી? તો જ્યાં જ્યાં આવે છે આપણી છેલ્લે સાક્ષી આવે. કેમ કે પછી આપણે એમ કે જાગતા કેમ નથી કોઈ? હવે આટલું બધું વાસીને થાકી જાય તો છેલ્લે પછી કહે કે હાલો હવે કાંઈ પૂરું નથી કરવું, એ બાકી રહી જાય છે. શું રહી જાય છે? એમ કરીને આપણી આ વાણી જે છે એ કોઈ સમજી શકતું નથી. પછી મને કઈક વિચાર આવે છે કે બધી ગ્રંથમાં જો આ લખેલું છે તો આપણી વાણીને સમજતા કેમ નથી કોઈ? તો મને એક જ વાતનો વિચાર આવે કે કોઈ છેલ્લે નથી જાતું. હું કેમ શ્રી દેવચંદ્રજી મહારાજે કીધું કે તપસ્યા કરી જઈને, તો એનું કીધું કે પ્રકાશના દર્શન થયા. તો એક મહાત્મા એવું કીધું કે એ જ બધ પરમાત્મા છે. કીધું કે ન કીધું? તો એ જ પરમાત્મા છે એમ કીધું. તો દેવચંદ્રજી મહારાજે વિચાર કર્યો કે પ્રકાશ હોય એ થોડા પરમાત્મા હોય, એ કે એ નિરાકાર છે એમ કીધું. તો એને કીધું કે પરમાત્મા નિરાકાર. તો એને કે તમને આકાર આપીએ કે મને આકાર આપીએ કે બધાને આકાર આપીએ કે તો એ કોઈ દી નિરાકાર હોઈ શકે નહીં. એટલા માટે મારું મન ચોટતું નથી કે પ્રકાશ હોય ને એ જ ખાલી પરમાત્મા હોય. તો એવી રીતના બધા પ્રકાશ લગીને પોગ્યા, પણ એ પ્રકાશથી પાર કોઈ ગયા નહીં. પ્રકાશથી પાર જાય તો સ્વરૂપના દર્શન થાય ને, એમનું તો થાય નહીં. તો એવી જ રીતના કોઈ પણ ધર્મગ્રંથ વાંચે છે, છેલ્લે એન્ડ લગીને કોઈ જાતા નથી ને અધૂરું મૂકીને કાર્ય મૂકી દે છે. પછી કહે છે કે 5મો વેદ કોને ખબર ક્યાં છે? વાણી શરૂ થાય છે. પછી આપણે કહેવામાં છે કે સસમ 5મો વેદ. તો સસમનો મતલબ શું થાય? આત્મવેદ થાય. શું છે? તો આત્મવેદ આવ્યો તો આત્મવેદ તો ક્યારે આવે? અંતિમમાં જ આવે. હું પહેલા ક્યારે આવે નહીં. તો અંતિમમાં આવે તો અંત લગીને કોઈને જાવું છે નહીં. તો હંમેશા કોઈ પણ કાર્ય કરો આપણે જીવનની અંદર, અંત સુધી જવાનું, તો જ એનું ફળ આપને મળશે, નકર મળશે નહીં. પૂછત ફિરે સબ ઠોર, કોઈ મુझे बतावी रा, યા સમય રાજા ઉમરકોટ કા, તાકો વજીર જાય તા. કે ઉમરકોટ ગામમાં એવા દૂરના મારવાડ પ્રદેશમાં હતું કે ત્યાંથી કચ્છ સુધી જવા માટે સહેલાથી કોઈ પણ સંગાથ નહોતો મળતો કે ન કોઈ વાહન વ્યવહાર કે આવવા જવાનો રસ્તો હતો. એવામાં ઉમરકોટના રાજાના પુત્રના વિવાહ માટે વજીરનું ખાંડું લઈને કચ્છ જવાનું થયું છે. એ વાતની જાણ શ્રી દેવચંદ્રજીને થઈ અને તુરંત જ તે વજીરને ઘેરે તેને વિગત તપાસ કરવા ગયા. તો ત્યાંના રાજાના પુત્ર ખાંડું લઈને, તરવાર લઈને કચ્છના ભુજનગરમાં ત્યાં હતા આપણે, તો ત્યાં પરણવા માટે જવાનું હતું. તો પેલા કેવો છે નિયમ હતો કે ડાકુ લૂંટેરા હતા તો ખાલી તલવાર જાય પરણવા માટે, એટલા માટે. તો હા હજી જાય છે, આ થાસી છે, પણ આમાં કે છે શું કે છે? પરંપરા. બાકી રિયલીમાં હે ને એ પરંપરા નથી. જે ઓલી છે ને આપણે એમ કહીએ ને આના કારણથી તલવાર મોકલવી જ પડે, એમ નથી. કે પહેલાનો નિયમ હતો કે વેર બાંધેલા હોય, વેરના કારણથી શું થાય કે આ જાન લઈને જાય ને એટલે આપણે આને ટાળી દેવાના છે. તો પેલા પછી શું નિયમ કર્યો કે આપણે કે ખાલી તલવાર મોકલી દઈએ કે
એટલે આપણો પુત્ર જીવિત રહે. એટલા માટે તલવાર આરે કન્યા ફેરા ફરી લે એટલે એમ સમજી લેવાનું કે પુરુષ સાથે ફેરા ફરી લીધા. તો એવી રીતના પરણીને લઈ આવતા હતા. આ હકીકત છે. श्री देवचंद्र जी ने खांडा विवाहने को जाता था कच्छ में 200 असवार एक बहल उतावले पहुंचने. श्री देवचंद्रजीએ જેવું સાંભળ્યું કે વજીર રાજકુમારનું ખાંડું લઈને વિવાહ અર્થે કચ્છ જનાર છે તથા વહેલા પહોંચીને શકે તે માટે 200 જેટલા ઘોડા ઊંટ સવારી તથા એક રથ પણ તૈયાર કરેલ છે. તો 200 જેટલા ઘોડા ઊંટ અને એક રથ તૈયાર કરેલો છે રાજાની છોકરાની જાન લઈ જવા માટે. श्री देवचंद्र जी ने सुनी गए पूछने तिनके तीन बजीर ने बातें करी हम कच्छ जाएंगे. तो श्री देवचंद्र जी महाराज ये बात सांभळीने तरत गया वजीर भाई. એ કે મને તમે લઈ જશો એ કે શું? તો વજીરે શું કીધું કે તમારી પાસે કઈ સવારી છે? સવારી હોય તો તમે આવો. તો શ્રી દેવચંદ્રજી મહારાજે કીધું કે મારી પાસે કોઈ સવારી નથી. તો વજીરે પાડી દીધી ના. એ કે તો તમે અમારી સાથે આવી શકો નહીં. કેમ કે તમારા માટે અમારા માટે કોઈ સવારી છે નહીં. તમારી પોતાની ઘરની સવારી હોય તો તમે લઈને આવો. तब पूछा इन्होंने कहा असवार तुम्हारे हम संग क्यों पहुँचोगे प्यादे अवसवार के. तो તમે અમારી સાથે કેવી રીતના પહોંચી શકો એ કે છે તમારી પાસે સવારી ના હોય તો. तब कहा श्री देवचंद्र जी हम चले आवेंगे तब उन्हें बजीर जीन आओ संग हमारे. तो કીધું तब कहा श्री देवचंद्र जी हम चले आएंगे તો અમે તમારી પાછળ પાછળ આવશું કે મારે કાંઈ સવારીની જરૂર નથી. તમે કે જાન આગળ આગળ આગજો હું તમારી પાછળ પાછળ ચાલતો આવીશ. ત્યારે કીધું કે એવું ન ચાલે. કે અમારી ઊંટ ઘોડા એ બહુ રફતારથી ચાલતું હોય તો તમે પાછળ રહી જાઓ. એટલે તમે એવું પણ ન કરો ને તમે ઘેરે જાઓ. એ કે તમે અમારી પાછળ ના આવો. तब श्री देवचंद्र जी विचारिया मैं काहूँ पूछत इन्हें पीछे चला जाऊंगा अपने पाँव से. ત્યારે શ્રી દેવચંદ્રજીના મહારાજના તનમાં એ વિચાર આવ્યો કે હું આ શું કામ પૂછું છું? મારે તો ભાઈ હાલીને જ જવું છે. મારે ક્યાં સવારી? એ આગળ આગળ જાય છે, હું એની પાછળ પાછળ ચાલ્યા જાય છે. કે घरो जाए के सांझ को राह के लेने लगे थारी कटोरा कड़ाई और लोटा झलके. આ નિર્ણય કરીને તે સીધા પોતાને ઘેરે આવ્યા અને ઘેર જઈને કચ્છ સુધીનો રસ્તો પસાર કરવામાં જે ચીજ વસ્તુની જરૂર પડે છે તે બધી તૈયાર માંડ્યા કરવા. તો એક પાણીનો લોટો, ભોજન માટે થાળી, વાટકો, કડાઈ વગેરે એકત્રિત કરી લીધા. તો આપણે પણ કરવા પડશે. ક્યારે આપણે જવું પડે કાંઈ નક્કી નથી, પણ આપણા વાટકા અલગ છે એટલા માટે. અને વાટકા તો હોય ને શ્રી દેવચંદ્રજી મહારાજે ભેગા કરીને આપણે આપ્યા છે. ખાલી એમાંથી આમ કરી આમ ખાવાનું છે. एक निमिषा कमर को और कपड़े पहन के बकुसा बांध तैयार भये खर्चे बांधी तीन में. ઝડપથી દોડતા થાક ન લાગે તે માટે કમર પર બાંધવા માટે એક કપડું, પહેરવા માટેના આવશ્યક કપડાં, ખર્ચ માટે થોડાક પૈસા અને રસ્તામાં ચોર ડાકુથી સુરક્ષા માટે એક નાનકડી તલવાર પણ લઈ લીધી. તો આ બધી વસ્તુ લઈને કચ્છ તરફ જવાનું હતું એટલા માટે એને બધી તૈયારી કરી. ले प्रसाद पोढ़ रहे पिछला दिन રહ્યા ઘડી ચાર वे साथ असवार भये એ કરને લગે વિચાર. જ્યારે પ્રસાદ ગ્રહણ કરીને તો એમ થયું, ઘેરે જાય એટલે પ્રસાદ તો ગ્રહણ કરે, તો એમ થયું કે હું ઘડીક આરામ કરી લઉં જ્યાં લગી જાન ન આવે ત્યાં સુધી. તો એટલામાં તો જાન નીકળી અને જાન નીકળતા કીધું કે કમર બાંધતે બાંધતે कछुक ढील हो गए इत ए असवार रेंग गए ए पीछे चले जाए તીત. તો તૈયાર કરતાં કરતાં થોડુંક મોડું થઈ ગયું તો જાન તો
નીકળી ગઈ, આગળ વહી ગઈ. પછી શું કીધું? એ પીછે ચલે જાય તીત, એ તો એની પાછળ ધીમે ધીમે પછી ગયા. ચલે અતિ ઉતાવલે મન મેં પહોંચ્યો ઘાય, એ અસવાર એ પ્યાદે ક્યો કર પહોંચ્યો જાય. કે તેમના મનમાં એક જ લગન હતી કે હું ઝડપ ભેર દોડીને જાનના અસવારોને કોઈ પણ હિસાબે પકડી પાડું. પણ હે સુંદર સાથજી, પગપાળા જતા શ્રી દેવચંદ્રજી ઘોડા અને ઊંટ પર જતી જાનને સી રીતે પકડી શકે? કોઈ દી પકડી શકે? ઝડપથી આ વાહન હાલતું હોય ને, કોઈ દિવસ નો પકડી શકે. હવે અહીંયા એક વાતનો વિચાર કરો, જેના પુત્ર ઘેરેથી નીકળી જાય એના મા બાપ કેટલી ચિંતા થાય પછી, થાય કે ન થાય? કે મારો છોકરો વહી ગયો મને મૂકીને, હવે મારું શું થશે? પણ શ્રી દેવચંદ્રજી મહારાજે કાંઈ ઉપાધિ કરી? મારા મા બાપ દુઃખી થશે, આમ થશે, તેમ થશે. હવે આમાં હે ને બંને તમે જો વિચારીને આપણે કે પિતા એનું કાર્ય કરે છે કે મારા પુત્રને હું સારી ઉચ્ચ સ્થાન આપું, વેપાર આપું, અને શ્રી દેવચંદ્રજી મહારાજ શું વિચાર કરે છે? હું બધાયના માટે મુક્તિનો દ્વાર ખોલી નાખું, જે આજ સુધી કોઈને ખબર નથી. તો બંને એના કાર્યમાં બરાબરમાં જ છે. શ્રી દેવચંદ્રજી મહારાજ એનું બરાબર રીતે કામ કરે છે, અને પિતાશ્રી એનું બરાબર, કેમ કે એનું પુત્રનું કામ છે પાલન પોષણ કરવાનું, એટલા માટે એનું કામ કરે છે. એટલે કહે છે કે એટલું બધું વિરહ થાય એકબીજાને. દેવચંદ્રજી મહારાજ નહીં થયું હોય ઘર છોડવામાં, પણ છતાં પણ જવું પડે. કેમ કે આત્માનું કલ્યાણ કરવું છે એટલા માટે. યો કરતે ચલે ગયે બીચ પડી આઈ રાત, એ મુલક રેતી કા એ કિનસો કરી બાત. અડગ વિશ્વાસ અને અટલ નિશ્ચય હોવાને કારણે શ્રી દેવચંદ્રજી અસવારો પાછળ ભાગતા ચાલ્યા તો ગયા, પણ તે જાનને પહોંચી શકે એ પહેલાં તો રાતડી પડવા લાગી. જેમને નજરે હવે કાંઈ ખાસ નિશાનો પણ આવતા નથી, અને વેરાન રેતાળ પ્રદેશમાં મળી પણ કોઈ કે જેને પૂછતાછ કરી શકાય, અને કચ્છનો રસ્તો કોઈને પૂછ્યો કે કચ્છનો રસ્તો પૂછાય તો રાત્રિ પડી ગઈ, તો એ કે કચ્છમાં હવે પૂછવું કોને? હું એકલો. કોક હોય તોય કે હું કોઈને પાછો પૂછું કે જાન કઈ બાજુ ગઈ છે, પણ કોઈ એને દેખાતું નથી. તહાં ચલી રાહન પાયે ભય સોરન કા જોર, એક દોય નિભાય ન શકે એહી ઇન ભાત કા ઠોર. કે એક તરફ તો ચાલવાની પગદંડી જેવું કે કછું દેખાતું નથી, અને બીજી તરફ એકાંત અને ચોર ડાકુનો ભય સતાવા લાગ્યો, જ્યાં એક બે વ્યક્તિ સંઘાત પણ ઓછો પડે એવા ભયાનક આ માર્ગ ભાસવા લાગ્યો. એટલે કે પગ નથી, કે કોઈના પગ ચિહ્ન દેખાતા નથી કે આ રસ્તેથી કોઈ ગયું હોય. કે કેમ કે અહીંયા ધૂળની ડમરી જેટલી ઉડે તો આમાંથી આમ ઠકાઈ જાય છે એટલા માટે. અને એ કે એવો અંધકારમય થઈ ગયો છે ને, એ કે તે કે 4-5 જણા ભેગા હોય ને તોય ડર લાગે. એ કે એવો બધું કે અંધકારમય થઈ ગયું છે કે રણ પ્રદેશની અંદર. એક ઠેર આયે ઉઠાયે ખડા કર તરફ ઓર, ફેર તહાં આવું લગે ઠેર લગે ઓર ઠોર. એ કે અહીંયા એવી ડમરી સરે છે કે અહીંથી ઉઠીને ઢગલો આ બાજુ ઢગલો થઈ જાય છે, ને આ બાજુનો ઢગલો આ બાજુ થઈ જાય છે, એટલો એ કે પવન આવે છે. કે યહ બાલક મન દહશત પેટ में उठा दर्द, ना जाने आगे पीछे है कौन जागा सरहद. ત્યારે વહ બાલક મન દહશત, તો મનમાં એને ડર લાગવા માંડ્યો કે હું હાલતો હાલતો હું થાકી જઈશ, પણ મને કોઈ મળશે નહીં, અને મારા પ્રાણ તો આમનું વયા જશે. કેમ કે પેટમાં દુખવા માંડ્યું એટલા માટે. ના જાને આગે પીછે હે કોણ જાગા સરહદ. એ કે નથી આગળનો રસ્તો દેખાતો કે નથી પાછળનો રસ્તો દેખાતો, એ કે મને કાંઈ દેખાતું નથી. યો કરતે ચલે જાત એક શખ્સ દિયા દીદાર, તબ બડી દહશત ભય એસો આયો વિચાર. કે ત્યારે એક વ્યક્તિ મને દેખાણું સામેથી આવતા ચાલીને, અને એક શખ્સ દિયા દીદાર,
તબ બડી દહશત ભય, એ કે મનમાં એ કે ભય થઈ ગયો. એક વ્યક્તિને જોયો ને ત્યાં મેં કે મને એમ કે ચોર છે, કે હવે તો મારું પતન થઈ ગયું. કે એસો આયો વિચાર, એ ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર, મેરા કશું ના ચલે મુજ ગયે દિશી ઓર, કે એ ચોર તો હવે મને મારી નાખશે અને નહીં બચને કા ઠોર, કે નક્કી હું બચવાનો નથી, અને મેરા કશું ના ચલે, એ કે મારું કાંઈ હાલવાનું નથી, મુજ ગયે દિશ ઓર, કે મારો દિવસ બુઝાઈ ગયો હવે. इतने में आई गया ओए होए गई मुलाकात, देखत के दहशत भई वह कहने लगा बात, કે એટલામાં કે વિચાર કરી રહ્યો ને ત્યાં તો કે સામેથી આવી ગયા મારી પાસે, અને પાસે આવી ગયા અને તરત મારી સાથે વાત કરવા માંડ્યા, અને મને વિચારવાનો મોકો પણ આપ્યો નહીં, અને કાંઈ કહેવાનો પણ મોકો આપ્યો નહીં. એ ભેસ સિપાહી કા કમર કટારી તરવાર, મોહે દાઢી હાથ બસરી એસો ભયો લ્યાવન હાર, કે એ ભેસ સિપાઈ કા, તો સિપાઈ વેશમાં આવ્યા આપણા રાજી મહારાજ. શેમાં આવ્યા? પહેલા દર્શન દીધા શ્રી રાજી મહારાજે દીધા ને સિપાઈ વેશમાં, તો સિપાઈ વેશમાં આવ્યા રણ પ્રદેશની અંદર. કમર કટારી તલવાર, એ કે કટારી તલવાર ના નીકળે એમથી તલવાર છે. મોહે દાઢી હાથ બસરી, એ કે ભાલું છે હાથમાં ને દાઢી છે. એસો ભયો લ્યાવન હાર, એ કે આવું રૂપ ધારણ કરીને કોઈ મારી સામે આવ્યું છે. મુખ સે આયે વચન કહે છોડો કમર તરવાર, મુહ મુર્દા દહશત સે કછું ન આયો વિચાર, કે મુખ સે આયે વચન, તો એ સામેવાળા પુરુષે કીધું એના મુખમાંથી કે કહો છોડ કમર તલવાર, એ કે શ્રી દેવચંદ્રજીને કીધું મહારાજને કે તલવાર પેલા લાવો, એ કે નહીં નહીં કે ખબર વિનાની મારી દઈએ રાજી મહારાજને. હું એટલા માટે રાજી મહારાજે કીધું પહેલાં તમે મને તલવાર આપો પહેલાં, તો તલવાર પાસેથી લઈ લે છે ને તલવાર લઈને કહે છે કે તમે થોડુંક બધું સામાન મને આપી દો, તમારી પોટલી ને બધું. તુરત તલવાર છોડ કે દઈ હાથ મેં શ્રી રાજ, કहाँ છોડ તું ગાંઠડી એ બાતે દેખી ઇન કાજ, કે તુરત તલવાર છોડી જ દીધી, કાંઈ વિચાર્યું ન કર્યું, કે ખબર છે હવે તો મારા પ્રાણ નક્કી જવાના છે. દઈ હાથ મેં શ્રી રાજ, તો અહીંયા શ્રી રાજ આપ્યો એટલે એમ સમજાઈ દીધું કે કોઈ બીજાએ દર્શન જ દીધા, સ્વયં પરમાત્માએ દર્શન દીધા છે. એટલા માટે ચોપાઈમાં જ કીધું કે દઈ હાથ મેં શ્રી રાજ, કहाँ છોડ તું ગાંઠડી, એટલે કે હવે કેમ પૂછો ગાંઠડી છે આપી તો પડશે જ, કે નકર તો હાલ છે નહીં, માગે છે એટલા માટે. એ બાત દેખી ઇન કાજ, કે હવે જે વાત કરે છે એ વાત પ્રમાણે મારે બધું કાર્ય એનું કરવું પડશે. કે તબ જાણ્યા મુજે મારેગા, ઇન્હને કહ્યા સુકન બિછાએ પે છોડી, સુવાએ તબ કાપને લગા મન. હવે જે સિપાઈ વેશમાં પુરુષ હતા એને એની કાછડી ખોલી અને પથારી કરી દીધી, કે શ્રી દેવચંદ્રજી મહારાજને કીધું તમે અહીંયા સૂઈ જાઓ, અને સૂઈને શું કીધું કે તમે અહીં સૂઈ જાઓ. એટલે શ્રી દેવચંદ્રજી મહારાજના મનમાં વિચાર આવ્યો, મને હુરાવીને તરત પતાવી દેવાના છે, હવે મારું કાંઈ હાલવાનું નથી, અને મારા મનમાં જે પરમાત્મા પ્રત્યે વિચાર હતો ને અહીં મારો અધૂરો રહી ગયો, એવો વિચાર કરવા માંડ્યા. ને બરસી હાથ પકડ કે એક સાથલ પર દિયા પાँव, બોજ દિયા સરિયે કા ફિર યો પૂછી જાય. તો પછી સુવડાવીને શું કર્યું, એક પગ રાજી મહારાજે હાથર ઉપર મૂક્યો, જાંઘ ઉપર મૂકીને કીધું કે દર્દ ઓછું થયું તમારું, એ કે. તો દેવચંદ્રજી મારા ડરતા ડરતા કહે છે ઓછું તો થયું દર્દ થોડુંક, પણ હવે આ બાજુનું બાકી છે, એ કે. તો કે એ દર્દ પણ તમે ઓછું કરી ગયો. તો મનમાં પાછા વિચારે કરે, આ દર્દ મિટાડવા આવ્યા છે કે મારવા આવ્યા છે, શું કરવા આવ્યા કઈ ખબર પડતી નથી. કે દર્દ ભયા કુછ હલકા, સુલ પેટ કા થા જોર, શ્રી દેવચંદ્રજી ઉતર દિયા કછુ રહ્યા ઓર ઠોર. શ્રી દેવચંદ્રજીના પેટમાં થતી અતિશય સુખ તથા પીડા કાંઈક ઓછી
થવાથી તેમણે જવાબ આપ્યો કે આ બાજુ તો દર્દ ઠીક થઈ ગયું, પણ હજી બીજી તરફ તો દુખે છે. ફેર દૂસરી जांग मूल में दे पांव खड़ी रहे, बोझ दिया शरीर का इन शरीर पर दे. तो बीजा जांग ऊपर पग राजी महाराजे मूकी दीधो. फिर पूछा कह्या खबर सुल मीटा आकार, तब उठ खड़े भय श्री देवचंद्र जी ऐसा किया विचार. तो श्री देवचंद्र जी महाराज ने किया कि હવે સારું થઈ ગયું? ઈ કે હા તો સારું, કે ઊભા થઈ જાઓ હવે તમે. ઈ કે पिछोड़ी कमर बांध के बोध बांधा अपने पीठ पर, तब जानिया श्री देवचंद्र जी ए मारे नहीं कोई कर. तो पिछोड़ी હતી ને પાથરેલી એ લઈને અને શ્રી દેવચંદ્રજી મહારાજના કમરે બાંધી દીધી. કમરે બાંધીને પછી શ્રી દેવચંદ્રજી મહારાજે વિચાર કર્યો કે આ મને મારતા તો નથી, કે તો નક્કી મને કે ખાલી કાંઈક કામ કરાવશે એવું વિચાર કરવા માંડ્યા. बंदी खाने रख के करेगा गुलाम, मारने से तो बचाया अब कहया करावे काम. કે હવે મને નક્કી કામ તો કાંઈ કરાવશે જ. मिल दोई यहाँ से चले, राह में अत जोर लगे बात लौकिक पूछने, कहो कौन तुम्हारो ठोर. કે હવે અહીંથી શ્રી રાજી મહારાજે શ્રી દેવચંદ્રજીને ગઠડી ઉઠાવી લીધી અને બંને સાથે મળી અતિ ઝડપથી ચાલવા માંડ્યા. અને પડાવ વેશધારી શ્રી રાજીએ શ્રી દેવચંદ્રજીએ સાંસારિક વાતોમાં પોરવી દીધા અને પૂછવા લાગ્યા કે તમારું નામ શું છે, ક્યાં ગામના રહેવાસી છો. તો વાતોમાં એને ઉલઝાવી દીધા. તો અહીંયા યાદ રાખવાનું, આપણે જો સામેથી રાજી મહારાજ કહે છે હું આવું ને તો તમે વાતોમાં ઉલઝાતા નહીં. લઈ જાય પકડી રાખી ન આવે, આપી દીધો, આપી દેવી પડે આપણી પોટલી. આપણે હે ને આપણે તો હજી ઘણા વ્યક્તિ સમજુ થઈ ગયા, બાકી સંસારમાં એના નિયમ હાલે જ છે. કઈ રીતનો ખબર છે કે માનો કે કોઈ બાધા લે, કોઈ માનતા લે, યસ છે ને સંસારમાં હર કોઈ કરે છે. તો બાધા લે તો કેવી લે બાધા? હું શેષ નહીં ખાવું કે હું ચોખા નહીં ખાવ, કાં કે હું ઘાડા પગે હાલો. માણસની બુદ્ધિનો વિચાર કરો આપણે બધા કે ક્યાં લગીની બુદ્ધિ છે વ્યક્તિ પાસે. શેષ તમે રોજ ખાવ છો? રોજ ખાવ શેષ તો તમે એની બાધા લ્યો. ચોખા તમે રોજ ખાવ? એની બાધા લ્યો. કાં બાધા એમ ન લીધી? 1 કલાક મારો સમય કાઢીને અને હું વાણીનું વાંચન કરીશ, કાં કોઈ પણ ગ્રંથનું વાંચન કરીશ, ગમે એવું થાય 1 કલાકનો સમય કાઢીશ. એ બાધા કેમ કોઈ નથી લેતું? એ બાધા લે ને તો પરમાત્મા મળી જાય. એટલે માણસ કે છે મારે પરમાત્મા જોતા નથી એટલે હું નાનકડી બાધા લઈ લઉં. એ કે એટલે આ વિચારથી કોઈ વ્યક્તિ સમજી શકતા નથી. કાં કરે દાઢી વધારીને ભાઈ ભગવાનને તારે શું કરવું હે કે મારી કે હે ને પ્રણ છે કે હું 6 મહિના લગીને દાઢી વધારીશ. દાઢી નથી વધારવી, 6 મહિના લગીને એમ કે પરમાત્માનું જ્ઞાન ગ્રહણ કરીશ. આપણી માનતાઈ રાખવી હોય ને તો 1 તીરે 2 ઘા લાગી જાવ જોઈએ. એ રીતની રાખીને તો પ્રભુય મળી જાય અને આપણી માનતાઈ પૂરી થઈ જાય. માનતા હંમેશા એ રીતની રાખવાની કોઈ પણ જગ્યાએ. હું તો કહું રાખવાની જ નહીં, પણ આ તો ઈચ્છાની વાત છે, જરૂર જ નથી. કેમ કે આપણી ભક્તિ કેવી? પ્રેમ લક્ષણા. પ્રેમ છે ત્યાં જ પ્રભુ છે. એટલે કીધું શ્રી રાજજી મહારાજે પ્રેમ અને મારામાં કોઈ ફરક નથી. પ્રેમ મારું જ અંગ છે, મારા અંગથી જ બધું કાર્ય. પ્રેમની આખી સત્યતા આપણે બધાને ભાવે છે કે પ્રેમ દો બંને એક છે. એટલા માટે એટલે કહીએ ને આપણે કીધું હા હક્કે કહ્યા રોહન કો જીન તુમ જાઓ ભૂલ, ઇશ્ક ઈમાન લ્યાયો મેં ભેજુંગા રસૂલ. તો આપણે ઈમાન ઈશ્ક લાવવો પડશે, વિશ્વાસ લાવવો પડશે. વિશ્વાસ કેવો? સંકલ્પવાળો વિશ્વાસ. આમનો નહીં કે ભાઈ હાલો નો જાય એમ, એ રીતનો નહીં, સંકલ્પવાળો.
આપણે હે ને દુનિયામાં એટલું વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ કામ કરીએ આપણે આ દુનિયાની અંદર, પણ એકવાર શ્રી કૃષ્ણ પરમાત્માને પૂરેપૂરા જાણી લેવાનું, પછી તમે ગમે અહીંયા રખડો ને કાંઈ ટેન્શન નથી. કેમ કે આપણા મનના વિચાર શુદ્ધ થઈ ગયા, એકવાર જાણી લીધું ને એટલા માટે. પછી તમે તારે હિમાલયમાં રખડો, ફરો, કામ કરો, મોટી બિલ્ડિંગ બાંધો, બધું હાલશે. પણ એકવાર શ્રી કૃષ્ણ પરમાત્માને પૂરેપૂરા જાણી લ્યો. નો જાણો ને ત્યાં લગીને બંગલાય નથી બાંધવા, પણ એકવાર જાણી લ્યો પછી તમારું બધું કાર્ય ઓટોમેટિક સિદ્ધ થશે. ત્યાં લગીને કંઈ પણ કામ સિદ્ધ થશે નહીં. તો શ્રી દેવચંદ્રજી મહારાજે શું કર્યું? જાણવા ગયા કે ન ગયા? હે, ઘરથી નીકળી ગયા, વેરાગ આવ્યો મનમાં. પણ આપણે તો ઉંમરની ઉંમર ગઈ ને બધું ગયું, ઘર છૂટતું નથી. તો ઘર આપણે છોડવું પડશે, પણ આ ઘર નહીં. દેહરૂપી ઘર છોડી અને પરમાત્મા પાસે આપણે જવું પડશે. કામ, ક્રોધ, મોહ, લોભ આપણે એને ઘર માનીને બેસી ગયા છે, એમાંથી આપણે બહાર નીકળતા જ નથી. જેને હવે છોડવાનો પ્રભાવ કઈ રીતે છૂટે? જો એનો છોડવાનો વિસ્તાર આપું તમને બધાને, કે આપણે કહીએ કે ક્રોધ મેં છોડી દીધો, મેં આ છોડી, એમ કોઈ નથી છૂટે નહીં. ક્રોધ બહુ વખત વાણી વાસી લ્યો ને તોય ન છૂટે ક્રોધ. ક્રોધ છોડવા માટે તમારે ધ્યાન લગાવવું પડશે ને પડશે જ, તો જ તમારો ક્રોધ છૂટશે. જ્યારે તમે ધ્યાનમાં મગ્ન થાયશો ને ત્યારે તમને ખબર પડશે કે મેં કેટલા સારા કામ કર્યા ને કેટલા ખરાબ કામ કર્યા. તઈ તમને ખબર પડશે કે તમારું હૃદય હે ને દાજ છે. ધ્યાનમાં બેઠા હોય ને ત્યાં લગી ન દાજે. ત્યાં લગી તો આપણે તો હું વાત કરું, તમારું ધ્યાન તૂટી ગયું ને. વિચાર હતા તમારા, મેં ખરાબ કર્યું, વિચાર ન પૂછ્યું, ત્યારે પરમાત્મા મળે. એટલા માટે અવશ્ય ધ્યાનનો મતલબ હું એમ નથી કહેતો તમે આમ કરીને બેસી જજો. શાંતિથી નિરાતે વિચાર તમે મનમાં, પ્રભુનો મનથી આંખ બંધ જ રાખવાની, ખુલ્લી નહીં રાખતા. તો પાછું કામ, ક્રોધ, લોભ, મોહ બધું દેખાય આપણે. આંખ બંધ થાય ને કે છે ને કે એટલે હું કે બા છોડાએ જાત હો નિમલ જાને કે મોય, હૃદય છે જબ જાઓગે તો મર્દ વખાણું તોય. હું કીધું કે પરમાત્માને કહે છે કે હવે તમે મારી પાસે આવી ગયા છો, હું તમને જવા નહીં દઉં. તો બા છોડાએ જાત હો, એ કે તમે મારો હાથ તો મૂકીને તમે વયા જાઓ કદાચ. કેમ? મને દેખાતું નથી એટલા માટે. કેમ કે મેં અંદર દ્રષ્ટિ કરી ને હવે એટલે. તો હવે તમે કે હૃદયમાંથી જો જઈને દેખાડો ને તો હું તમને મર્દ વખાણું, કે હું તમને મર્દ માની લઉં, કે તમને હું મારા હૃદયમાંથી તો જવા નહીં જ દઉં. તમે ભલે મને મૂકીને વયા જાઓ, પણ હું તમને મારા હૃદયમાંથી જવા નહીં દઉં. તો એવી જ રીતના આપણે કોઈ પણ જગ્યાએ હોય પણ આપણા હૃદયમાંથી કોઈ દિવસ ન જવા જોઈએ. જેથી ગયા તેથી એમ સમજી લેવાનું આપણું ધનત પનત જીવનનું, એટલે આમ ઘરમાં ન થાય, જીવનનું થઈ ગયું ધનત પનત. તો હંમેશા એ વસ્તુ ભૂલવાની નહીં. શ્રી કૃષ્ણની સાથે લગાવ રાખવો ને રાખવો જ. અને ધ્યાન ક્રિયા તો ફરજિયાત કરવી. કેટલા લોકો કરે છે? કોઈ નથી કરતું? એક કરે છે. બીજું કોઈ નહીં? હાજી મહારાજે કીધું છે ફરજિયાત, જ્યાં લગીને અંતરદ્રષ્ટિ નહીં થાય ને. જો હવે હે ને હવના મત અલગ અલગ. કોઈ કે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવું, કોઈ કે વહેલી 3 વાગે ધરવું, કોઈ કે સવારમાં ધરવું, કોઈ કે સૂર્ય સામે ધરવું. પણ હું એમ કહું છું, પ્રભુ તમારા હૃદયમાં આવ્યા એટલે ત્યાં કોઈ બ્રહ્મ મુહૂર્ત રહેતું નથી. તમારો કોઈ પણ સમય છે ને બ્રહ્મને મુહૂર્તને આધીન જ છે, એ જ બ્રહ્મ મુહૂર્ત છે. પણ તો તમે જો આમાં ઉલઝનમાં રહેશો તો પણ તમે દુવિધામાં પડશો. તમારે સ્વતંત્ર થવાનું છે. શું થવાનું છે? કોઈના બંધનમાં નથી આવવાનું. બંધન મુક્ત થાવ તો જ પ્રભુ મળે છે. આપણે બંધન જ છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, અમારો દીકરો, અમારા. પછી પ્રાણનાજી મહારાજે શું કીધું? એક આગ મિટાવી તો દૂજી આગ લગાવી.
તો કઈ આગ? તો કે હું ઘર બાર છોડીને આવ્યો, બધું ત્યાગીને આવ્યો, હું થયો તપસ્વી. તો તપસ્વીમાં કઈ મોટી આગ લગાવી કે મારા જેવો કોઈ તપસ્વી નથી. બીજી આગ લગાવી દીધી. હો, છોટી આગ બુઝાવી દીધી, મોટી આગ બીજી લગાવી દીધી. તો એવી જ રીતના કોઈ બંધન ન રાખવું, ફક્ત એટલું જ મનમાં રાખવાનું, જેવો છું તેવો આપણા પ્રિયતમનો હું છું, હું એની અર્ધાંગની છું, બસ. અને પરમધામને આંખ બંધ કરી શાંતિથી હોય બેઠા હોય ગમે ત્યાં, તો પરમધામનું ચિંતન કરવાનું. ને નો યાદ હોય પરમધામની કોઈ લીલા આપણે, તો કહેવાનું, હે મારા પ્રાણોના નાથ, મને તો ખબર નથી. અને જ્યારે હું પરમધામમાં હતી ને ત્યારે પણ મને નહોતી ખબર, તમે જ દેખાડતા હતા તો જ મને ખબર પડતી હતી. પણ હવે પણ એમ જ તમે કરો, તમે જ દેખાડો મને, તો જ મને બધી ખબર પડશે, નહીતર નહીં પડે. નિત્ય ચિંતા કરો, ચિંતન કરો, આંખ બંધ કરીને પ્રભુ સાથે વાત કરો. પણ એક સમય એવો આવશે, બસ આપણે શું કહીએ, પોઝિટિવ વિચારો. મેં કીધું ને, ભક્તિમાં આપણે એવું નથી કરતા, નથી લાગતું નથી લાગતું આવડું મને એમ કરીને. તો પછી હું સામે વાળો એમ કહેતા, કાંઈ નહીં ભાઈ, રાધે કૃષ્ણ કરો ને એમને. પછી હું મજબૂર હોય, શું હોય, હું મજબૂર હોય કે ભાઈ કેટલું કેવું આપણે કહીએ. તો પાછું શું થાય કે ભાઈ આ ભાઈ તો કે જબરજસ્તી કરે છે ધ્યાન લગાવવામાં. એટલે પણ હું કોઈ જબરજસ્તીની વાત નથી, લગાવવું પડશે જ, કેમ કે ત્યાં લગીને છુટકારો મળશે નહીં. ધ્યાન લગાવવાની ક્રિયા શું કામ કહે છે કે ધ્યાનથી મન શુદ્ધ થાય. શું થાય? મન શુદ્ધ થાય તો વચન કર્મ બધુંય શુદ્ધ થાય. મન શુદ્ધ હોય તો આપણા વચન વાણી શુદ્ધ નીકળે, શુદ્ધ નીકળે તો કર્મ શુદ્ધ થાય, કર્મ શુદ્ધ થાય તો આપણે ક્યાંય ફસાઈ નહીં, ફસાઈ નહીં તો તરત આપણે પરમાત્મા પાસે પહોંચી જાય. બસ આ જ સીધી સરળ વાત છે, પણ કોઈને પટ્ટે પડતી નથી. કેમ કે મારે તો બધુંય જોઈ ને. બુદ્ધ ભગવાને શું કીધું ખબર? હું સિરિયલ જોતો હતો ને એમાં, એ કે તમે બધુંય ત્યાગો ને તો તમને મળે. તે શું કે આ વેદને તમે કોઈને માનતા નથી, કે હું બધાને માનું છું, પણ એનું કયું નથી કરવું મારે. કે હું કીધું એનું કયું નહીં કરું. કેમ કે એમાં હે ને મનને વિચાર શક્તિ આપે છે, પણ મનનો જવાબ ગોતીને આપતા નથી. કે વેદ મારા મનની અંદર એવા ઘણા સવાલ પેદા થાય છે, બુદ્ધ ભગવાન કે એનો જવાબ વેદ પાસે નથી. કે આત્માનું કલ્યાણ કેમ કરવું? આખો સંસાર દુઃખનો છે, કે આ દુઃખની પીડાથી મારે કઈ રીતે બહાર નીકળવું, એ વેદ પાસે જવાબ નથી. એટલે મેં સ્વયંની ખોજ કરી, તો એને 7 વર્ષ તપસ્યા કરી. કેટલા વર્ષ? 7 વર્ષ તપસ્યા કરીને તઈ એની અંદર બુદ્ધ તત્વ પ્રગટ થયું. એટલે થોડીક જાગૃત બુદ્ધિ એની અંદર આવી. જાગૃત બુદ્ધિ આવી તો શું આવી એની અંદર? તો એને ખબર પડી કે વચ્ચે રહ્યો, નો આ બાજુ જાઓ, નો આ બાજુ જાઓ. ચેતન શક્તિ છે ને, ચેતન શક્તિ આપણી અંદર એ વચ્ચે છે. તો કે તમે વચ્ચે રહ્યો, નો માયાથી પરે થઈ જાઓ, કે નો માયા બાજુ જાઓ. એ કે વચ્ચે રહ્યો એટલે તમે ઓટોમેટિક છૂટી જાઓ. તમે માયાથી પરે જવાની કોશિશ કરો. મેં કેમ કીધું હમણાં, કોઈ કે સંન્યાસી થઈ ગયા ને કોઈ આમ થઈ ગયા, તો માયાથી પરે જવાની વાત કરીને, તો બીજી બાજુ શું કે હું તો મોટો યોગી થઈ ગયો, એ રીતનો અહમ રહી જાય. અને જો સંસાર બાજુ રહીએ તોય વાંધો, તો દુઃખ ક્રિયા આદિ બધું નડે. તો કે વચ્ચે રહ્યો એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. તો ભૂતકાળનું આપણે આખો જિંદગી હે ને ઢોળી. હું ઢોળી ખબર? ઓલાએ મને હે ને આમ કહી દીધું હતું, ઢોળી કે ન ઢોળી આપણે? ઓલાએ મારું લૂંટી લીધું હતું, હજી બાકી છે. રેડી? મને ઓલાએ માર્યું હતું, મારે એનું અહીંયા વેરવારવાનું છે. ઓલાએ મારું લઈ લીધું એટલે મારે આનું આમ ખરાબ કરવાનું છે. ભૂતકાળનું જ છે ને, એની ચિંતા છે આપણે. પછી ભવિષ્યની, આગળ મારે આમ કરવાનું છે, આટલા પછી આમ કરવાનું છે, છોકરાને ભણાવવાના છે, આપણે ભવિષ્યની ચિંતા છે. પણ વર્તમાનમાં કોઈ જીવે છે? કોઈ વર્તમાનમાં નથી જીવતા. અત્યારે આપણે વાતો કરી તો શું કરીએ? આપણે બહાર નીકળશું ને એટલે આપણે એમ કહીશું કે 4-5 દિવસ પછી આપણે ઓલું કામ કરવાનું છે, આમ કામ કરવાનું છે, તેમ કામ કરવાનું છે. ભવિષ્યનું થઈ ગયું કે ન થઈ ગયું? પણ વર્તમાનમાં શું હાલે છે એને કોઈ ચિંતા કરી નહીં. કે વર્તમાનની વાત જ કોઈ નથી કરતું. હું કીધું તો વર્તમાનની જ્યારે સમજતા શીખશું ને તો જ કે દુઃખનું નિવારણ આવશે. ભવિષ્યની ભૂતકાળની કરશું તો દુઃખ ને દુઃખ જ હશે. એ કે સુખની પ્રાપ્તિ થશે નહીં. એટલા માટે તો વર્તમાનમાં તમે ભલે ને બંગલા બાંધવા હોય, હું એમ કહું, પણ આજનો દિવસ છે તો આજ તમે કામ કરો છો કે નથી કરતા?
તો આજના કામ હું તમે ધ્યાન દો ખાલી. કાલ કોને ખબર થવાનું કે નથી થવાનું, પણ આપણે શું કીધું કાલે કરવું છે, પ્રમદી કરવું છે, હજી દિવસ આવ્યો નથી તા. દિવસ આજ ઉગ્યો તો આજનો જ વિચાર કરો. આજ મારે 1000 રૂપિયાનું, 5000નું, 10,000નું જે કામ કરવું છે આજનો જ વિચાર કરો. પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો આજનો જ વિચાર કરો. હું સવારે ઉઠીને વહેલો સવારે ઉઠીશ અને પછી હું આરતી કરી, પૂજા કરી. એટલે ભાઈ અત્યારે જ ઉઠીને કરી લે તું વર્તમાનમાં. કાલમાં તો તારી બુદ્ધિ ફરી જશે. રાત 1 કલાક જાય ને તો આપણા 100 વિચાર આવીને આપણી બુદ્ધિ ફરી જાય છે. એટલા માટે કહે છે કે વર્તમાનમાં તમે જીવન જીવજો તો જ તમે બધું કાર્ય સિદ્ધ કરી શકશો, નહીં તો તમે કરી શકશો નહીં.